નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે હ્યુમન ફિઝિયોલોજી કમ્પ્લીટ કર્યું, જેમાં આપણે પાચનતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, ત્યારબાદ ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્ર વિશે ભણી ગયા। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હ્યુમન ફિઝિયોલોજી કમ્પ્લીટ થયું, તો હવે આપણે વાત કરીશું વનસ્પતિ વિશે। તો વનસ્પતિ વિશે એટલે કે વનસ્પતિ છે તો વનસ્પતિમાં વહન કઈ રીતે થાય છે। વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તો કરે છે, તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા શું બને છે તો CO2 અને H2O જોડાઈને ગ્લુકોઝ બને છે। તો એ ગ્લુકોઝનું વહન એક કોષમાંથી બીજા કોષમાં અથવા તો પર્ણમાં પ્રક્રિયા થાય છે પ્રકાશ સંશ્લેષણની। તો એ પર્ણમાંથી કઈ રીતે એ મૂળમાં જાય છે તેના વિશે અભ્યાસ કરીશું। તેમજ આ જે આપણું ચેપ્ટર છે, તો આજનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર 11, જેનું નામ છે વનસ્પતિમાં વહન। તો એ વનસ્પતિમાં વહન, તો વનસ્પતિમાં પાણી છે, વનસ્પતિ પાણી છે, ખનિજ તત્વોનું શોષણ કરે છે, તો એનું વહન કઈ રીતે થાય છે તેના વિશે આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરીશું। તો હવે આપણે શરૂઆત કરીએ કે દેહ ધર્મ વિદ્યા કોને કહેવાય, બરાબર। દેહ ધર્મ વિદ્યા એટલે કે વનસ્પતિ છે તો વનસ્પતિમાં જૈવિક ક્રિયાઓ અને ચયાપચય ક્રિયાઓ ચાલતી જ રહે છે સતત। તો વનસ્પતિમાં જે જૈવિક ક્રિયાઓ અને ચયાપચય ક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે ને તેને કહેવામાં આવે છે દેહ ધર્મ વિદ્યા। તો વનસ્પતિની વિભિન્ન જૈવિક ક્રિયાઓ અને ચયાપચયનો જે અભ્યાસ કરવામાં આવે તેને દેહ ધર્મ વિદ્યા કહેવામાં આવે છે। હવે આ જે સ્ટીફન હેલ્સ વૈજ્ઞાનિક છે કે જેને વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે। હવે ઇન્ડિયનની વાત કરીએ તો એવી રીતે જે.સી. બોઝ કે જેને ભારતીય વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં શું થાય છે, દ્રવ્યનું વહન થાય છે। દ્રવ્યનું વહન એટલે શું કહેવાય, દ્રવ્યનું વહન ક્યાં તો મૂળથી પર્ણ અને પર્ણથી મૂળ સુધી થાય છે। તો પહેલાં આપણે એક વ્યાખ્યા સમજીએ, સ્થાનાંતર કોને કહેવાય। તો સ્થળાંતરણ એટલે શું કહેવાય, તો વનસ્પતિ છે તો વનસ્પતિમાં શું થશે, કોષો નજીકના અંતરમાં ઘટકોનું વહન પ્રસરણ દ્વારા થાય છે। એટલે કે વનસ્પતિ છે તો વનસ્પતિમાં આજુબાજુ જે કોષો ગોઠવાયેલા હોય છે તો આજુબાજુના કોષોમાં દ્રવ્યોનું વહન કઈ ક્રિયા દ્વારા થશે, તો દ્રવ્યોનું વહન પ્રસરણની પ્રક્રિયા દ્વારા થાય છે। જ્યારે વનસ્પતિ છે તો હવે તમને ખબર જ છે, વનસ્પતિ છે તો વનસ્પતિમાં શું હોય છે, તો જમીનની નીચે વનસ્પતિમાં મૂળ હોય છે અને અહીંયા પ્રકાંડ અને પર્ણ આવેલા હોય છે। તો હવે ચલો, એક મૂળના કોષમાંથી બીજા મૂળના કોષમાં પાણીનું વહન પ્રસરણ દ્વારા થશે, પણ મૂળમાંથી પ્રકાંડમાં અને પ્રકાંડમાંથી પર્ણમાં પાણીનું વહન કોના દ્વારા થાય છે, તો વનસ્પતિ છે તો વનસ્પતિમાં વિશિષ્ટ વાહક પેશીઓ આવેલી હોય છે। તો વનસ્પતિ છે કે જેમાં બે વિશિષ્ટ વાહક પેશી આવેલી છે, અન્નવાહક પેશી અને જલવાહક પેશી। તો આ જે અન્નવાહક પેશી અને જલવાહક પેશી છે કે જેની મદદથી શું થશે, દૂર સુધી દ્રવ્યોનું વહન થાય છે। તો આવી રીતે નજીકના અંતરમાં દ્રવ્યોનું વહન પ્રસરણ દ્વારા થાય છે, તેમજ કોષરસીય પ્રવાહ દ્વારા દૂરના અંતર માટે વહનની જે ક્રિયાવિધિ છે તે કોના દ્વારા થાય છે, તો એ વાહક પેશી તંત્ર દ્વારા થાય છે। વાહક પેશી તંત્ર એટલે કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી દ્વારા થાય છે। તો આ જે દ્રવ્યોનું વહન થાય છે ને, તો એ દ્રવ્યના વહનની જે પ્રક્રિયા છે તેને સ્થળાંતરણ કહેવામાં આવે છે। હવે વનસ્પતિ છે તો વનસ્પતિ છે કે જેમાં મૂળ ક્યાં આવેલા હોય, તો મૂળ જે છે તે જમીનમાં આવેલા હોય છે। તો જમીન કે જે શું ધરાવે, માટી ધરાવે ને, તો એ મૂળ છે કે જે માટીમાં ખૂંપાયેલા હોય છે। તો માટીનું કામ શું છે, પહેલી વસ્તુ કે વનસ્પતિને ટકાવી રાખે છે, બીજી વસ્તુ કે મૂળ શું કરે છે, મૂળ જે છે તે પાણી અને ખનિજ તત્વોનું શોષણ ક્યાંથી કરે છે, તો મૂળ પાણી અને ખનિજ તત્વોનું જે શોષણ છે તે માટીમાંથી કરે છે। તો આવી રીતે વનસ્પતિ જે છે તો વનસ્પતિના મૂળ જમીનમાં આવેલા હોય છે, જમીનમાંથી ઉગે છે। તો એ જમીનમાંથી શું મેળવે છે, એટલે માટી છે જેમાંથી પાણી અને ખનિજ તત્વો મેળવે છે। ત્યારબાદ શું થશે, વનસ્પતિ છે તો વનસ્પતિની વૃદ્ધિ થાય છે, વૃદ્ધિ થાય અને આ જે પાણી છે અને ખનિજ તત્વો છે તેનું વહન ક્યાં થશે, પ્રકાંડ અને પ્રકાંડમાંથી પર્ણ તરફ જાય છે। કારણ કે પાણી ખૂબ જ અગત્યનું પરિબળ કહેવામાં આવે છે કે પાણીની હાજરી હશે તો જ જુદી જુદી દૈવિક ક્રિયાઓ અને દેહ ધાર્મિક ક્રિયાઓ વનસ્પતિમાં થાય છે।
તો આવી રીતે વનસ્પતિ છે તો વનસ્પતિમાં પાણી અને ખનિજ તત્વો છે તેનું વહન જલવાહક પેશી દ્વારા થાય છે. જ્યારે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બનિક પદાર્થ બનાવે છે. તો એ કાર્બનિક પદાર્થનું વહન ક્યાંથી થશે? તો એ કાર્બનિક પદાર્થનું વહન પર્ણમાંથી પ્રકાંડ અને પ્રકાંડમાંથી મૂળ તરફ જાય છે. ક્યાં થશે? તો કાર્બનિક દ્રવ્યોનું વહન પર્ણ, કારણ કે પર્ણ છે કે જેમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. તો પર્ણમાંથી પ્રકાંડ અને અન્નવાહક પેશીની મદદથી પ્રકાંડમાંથી મૂળ તરફ જાય છે અને જરૂરિયાત હોય તો એ શું થશે? આ કાર્બનિક પદાર્થોનો સંગ્રહ થાય છે. તો હવે આપણે આગળ વાત કરીએ તો મૂળધારી વનસ્પતિ છે. તો મૂળધારી વનસ્પતિઓમાં જે જલવાહક પેશી છે તો જલવાહક પેશીમાં પાણીનું વહન કેવું હોય છે? તો એક માર્ગી હોય છે. કેવું હોય છે? તો એક માર્ગી હોય છે. એક માર્ગી એટલે કે એકવાર મૂળથી પર્ણ તરફ પાણી જતું રહ્યું તો એ ફરી પાછું પર્ણથી મૂળ તરફ પાણી આવતું નથી. જે વધારાનું પાણી હશે તે શું થશે? બાષ્પીભવનની પ્રક્રિયાથી, બાષ્પોત્સર્જનની પ્રક્રિયાથી શું થાય છે? તો ઉડી જાય છે. તો આવી રીતે મૂળધારી જે વનસ્પતિ છે તો મૂળધારી વનસ્પતિઓનો જે વાહક પેશી છે તો વાહક પેશીમાં પાણીનું વહન એક માર્ગી એટલે કે મૂળથી પ્રકાંડ અને પ્રકાંડથી પર્ણ તરફ હોય છે અને વધારાનું પાણી જે છે તે બાષ્પશીલ પ્રક્રિયાથી ઉડી જાય છે, નીકળી જાય છે કોષોમાંથી. હવે આજે આપણે વાત કરી જલવાહક પેશી એટલે પાણીની વાત કરી. જ્યારે કાર્બનિક પોષક દ્રવ્યો છે, બરાબર, કાર્બનિક પોષક દ્રવ્યો એટલે કે ગ્લુકોઝ છે તે, તો કાર્બનિક પોષક દ્રવ્ય અને જે ખનિજ દ્રવ્યો છે તો એ ખનિજ દ્રવ્યોનું વહન કેવું હોય છે? તો એ ખનિજ દ્રવ્યોનું વહન દ્વિમાર્ગી હોય છે. દ્વિમાર્ગી એટલે શું કહેવાશે? પર્ણથી મૂળ તરફ અને મૂળથી પર્ણ તરફ, એવી રીતે શું થશે? કાર્બનિક દ્રવ્યો અને ખનિજ દ્રવ્યોનું વહન થાય છે. તો આવી રીતે આ એક માર્કના પ્રશ્ન માટે યાદ રાખવાનું કે જલવાહક મૂળધારી વનસ્પતિ, અહીંયા સૌથી પહેલાં ટર્મિનોલોજી તમારે શું ધ્યાનમાં રાખવાની? મૂળધારી વનસ્પતિ, તો મૂળધારી વનસ્પતિ કે જેના જલવાહકમાં વહન એક માર્ગી છે, જ્યારે કાર્બનિક દ્રવ્યો છે અને ખનિજ દ્રવ્યોનું વહન કેવું હોય છે? દ્વિમાર્ગી હોય છે. હવે વનસ્પતિ છે તો વનસ્પતિમાં એકલું પાણી, કાર્બનિક દ્રવ્યો અને ખનિજ દ્રવ્યોનું વહન નથી થતું, સાથે સાથે વનસ્પતિ છે કે જેમાં અલ્પ માત્રામાં, અલ્પ એટલે કે ખૂબ જ ઓછી માત્રામાં અંતઃસ્રાવોનું પણ વહન થાય છે. કારણ કે વનસ્પતિ છે તો વનસ્પતિમાં પણ ફળને પાકવા માટે, ફળ ખરી પડવા માટે, ત્યારબાદ પર્ણના વિકાસ, એ બધી જે ક્રિયાઓ છે તેના પર અંતઃસ્રાવોની અસર જે છે તે જોવા મળે છે. તો આવી રીતે આપણે આ જે દ્રવ્યોનું વહન છે તેના વિશે આપણે આ ચેપ્ટરમાં ભણીશું. તો હવે આપણે જે વહનના પ્રકાર વિશે શરૂઆત કરીએ. તો વહનના ટોટલ 3 પ્રકાર છે: પ્રસરણ, ત્યારબાદ સાનુકૂલિત પ્રસરણ અને સક્રિય વહન. પણ આપણે આ શક્તિના વપરાશને આધારે વાત કરીએ તો વહનના મુખ્ય 2 પ્રકાર થશે, બરાબર. શક્તિના વપરાશને આધારે વાત કરીએ તો વહનના પ્રકાર મુખ્યત્વે કેટલા જોવા મળે છે? તો વહનના મુખ્યત્વે 2 પ્રકાર જોવા મળે છે. એક છે નિષ્ક્રિય વહન અને સક્રિય વહન. નિષ્ક્રિય વહન કે જેમાં પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણનો સમાવેશ થાય છે. આપણે શેના આધારે વાત કરીએ છીએ? શક્તિના વપરાશને આધારે 2 પ્રકાર છે: નિષ્ક્રિય વહન અને સક્રિય વહન. નિષ્ક્રિય વહન કે ટોટલ કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. એક તો પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ, અને ત્રીજું છે તે સક્રિય વહન. તો હવે આપણે શરૂઆત કરીએ શેનાથી? તો આપણે શરૂઆત કરીએ પ્રસરણથી. એમ જોવા જાય વિદ્યાર્થી મિત્રો તો તમે થોડો બેઝિક વસ્તુ તમે માધ્યમિકમાં ભણી જ આવેલા છો, તો ફરી પાછું થોડું એ યાદ રાખજો અને આપણે ડિટેલમાં સમજીએ. હવે પ્રસરણ કોને કહેવાય? પ્રસરણ એટલે કે આપણે વાત કરીએ અણુ, પરમાણુ કે પછી આયનો, બરાબર. અણુ, પરમાણુ કે આયનો તેમની શું થશે? વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે.
તરફ શું કરશે? ગતિ કરે. તો અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય કે કોઈ અન્ય પદાર્થ હોય, બરાબર, તો એ એમની પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે. તો એ જે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એ પ્રક્રિયાને પ્રસરણ કહેવામાં આવે છે. તો તમને એનું એક્ઝામ્પલ આપું કે જેમ કે આપણે રૂમ છે તો રૂમ, આપણે મંદિર છે, ચાલો, તો મંદિરમાં અગરબત્તી પ્રગટાવીએ છીએ તો શું થશે? ધીરે ધીરે અગરબત્તીની જે સુગંધ છે તે શું થશે? આખા રૂમમાં પ્રસરાઈ જાય છે. કેમ? કારણ કે આપણે મંદિર છે કે જ્યાં અગરબત્તી સળગાવેલી છે ત્યાં સુગંધની સાંદ્રતા કેવી છે? વધારે. પછી ધીરે ધીરે એ ઓછી સાંદ્રતા તરફ વહન પામે, એટલે કે રૂમમાં આખે સ્પ્રેડ થઈ જાય છે. તો આ જે પ્રસરણ છે તો પ્રસરણમાં ગતિ હોય ને, ગતિ એ કેવી હોય? આયોજનયુક્ત હોતી નથી. કેવી? આયોજનયુક્ત હોતી નથી. આયોજનયુક્ત હોતી નથી મતલબ આપણે એવું નહીં કહી શકીએ કે જે મંદિરમાંથી જે સુગંધ છે અગરબત્તીની તે સીધી જ જશે, ક્રોસમાં આમ જશે નહીં, એવું આપણે કહી શકીએ નહીં. એ તો ગમે ત્યાં સ્પ્રેડ થશે, એને જ્યાં લાગશે તે દિશામાં સ્પ્રેડ, સ્મેલ જે છે તે સ્પ્રેડ થયા કરશે. તો આવી રીતે હવે બીજી વસ્તુ એક્ઝામ્પલ આપીએ તો આપણે એક ગ્લાસમાં પાણી લઈએ તો એ પાણી લઈએ એમાં શું નાખીએ? ઇંકનું ટીપું નાખીએ તો શું થશે? ઇંકનું ટીપું નાખીએ તો ત્યાં ઇંકની સાંદ્રતા કેવી છે? વધારે છે. પછી ધીરે ધીરે ઇંક શું થાય છે? આખા ગ્લાસમાં સ્પ્રેડ થઈ જશે ઇક્વલી. તો આવી રીતે અને આવી રીતે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ અણુઓ શું થાય છે? ગતિ કરે છે. કે અને આ જે સાંદ્રતા, આ જે વહન છે ને કેવું હોય છે? આયોજનયુક્ત હોતું નથી. એવું પર્ટિક્યુલર આપણે નહીં શકીએ કે જમણી બાજુ જશે કે ડાબી બાજુ જશે, એ એની રીતે વહન પામે છે. બીજી વસ્તુ કે આ જે પ્રસરણ છે તો એ પ્રસરણમાં કેવું હોય ખબર? વાયુ છે તો વાયુનું પ્રસરણ, વહનની આપણે કહીએ ને, વહનની વાયુ કે જે ઝડપથી વહન પામે છે એની કમ્પેરમાં પ્રવાહી એનાથી ઓછું ધીમી ગતિએ વહન પામે છે અને ઘન એનાથી પણ ધીમી ગતિએ વહન પામે છે. એટલે કે આ જે વાયુઓ હોય તો વાયુઓ ખૂબ જ ઝડપથી વહન પામે છે. એના પછી જો કોઈ હોય તો પ્રવાહી, અને પ્રવાહી પછી હોય તો ઘન. તો એટલે કે આપણે એમ કહી શકીએ કે વાયુઓ કે જેની વહન કરવાની ક્ષમતા ઝડપી છે એનાથી ઓછી કોની થશે? પ્રવાહી. એનાથી ઓછી કોની થાય છે? તો એનાથી ઓછી ઘનની થાય છે. તો આવી રીતે અહીંયાને જો પ્રસરણ છે તો પ્રસરણને સાદું પ્રસરણ પણ કહેવામાં આવે છે. અને બીજી વસ્તુ કે અહીંયા આ જે પ્રસરણ છે કે જેમાં શક્તિની કોઈ પણ પ્રકારની આવશ્યકતા હોતી નથી. શક્તિની આવશ્યકતા હોતી નથી. ધેટ મીન્સ કે અહીંયા શક્તિનો વપરાશ થતો નથી, કારણ કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે છે એટલે એ લોકોને શક્તિની જરૂરિયાત રહેતી નથી. તો આવી રીતે ગતિકીય સંતુલનને આધારે અણુઓ જે છે તે વહન પામે છે. અને અણુઓ છે વહન પામે છે. હવે આપણે વાત કરીએ સાનુકૂલિત પ્રસરણ. સાનુકૂલિત પ્રસરણ કે જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ફેસિલિટેડ ડિફ્યુઝન. ઓકે, ફેસિલિટેડ ડિફ્યુઝન. તો ફેસિલિટેડ ડિફ્યુઝન એટલે શું કહેવાય? કે અહીંયા એક ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે. તો કેમ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે? તો પહેલી વસ્તુ કે આપણે કોષરસ પટલ જોઈ લઈએ. તો કોષરસ પટલ કે જેના બંધારણમાં શું આવેલું હોય? તો એના બંધારણમાં લિપિડના દ્વિસ્તર આવેલું છે અને પ્રોટીનના અણુ આવેલા હોય છે, બરાબર. આ દ્વિસ્તરીય લિપિડ અને આ પ્રોટીનના અણુઓ આવેલા હોય છે. તો હવે શું થશે ખબર? જે લિપિડ દ્રાવ્ય અણુ હોય ને, લિપિડ દ્રાવ્ય એટલે કે લિપિડમાં જે દ્રાવ્ય થયેલા હોય, તો જે લિપિડમાં દ્રાવ્ય થયેલા અણુ હોય તે શું થશે? સરળતાથી આ લિપિડના અણુમાંથી પસાર થઈ જશે. પણ એવા પણ અણુ છે જેમ કે આયનો. આયનો જે છે, એક્ઝામ્પલ આપણે આપીએ તો આયનો જે છે, તો આયનો આ લિપિડમાંથી પસાર થશે નહીં. તો પછી હવે તો કોષને તો અંદર આ કોષ રસ હોય તો કોષ રસમાં અમુક જૈવિક ક્રિયાઓ કરવા માટે આયનોની જરૂર પડે જ છે. તો પછી આયનો આ ક્યાંથી આવશે? તો ટેન્શન નહીં લેવાનું. અહીંયા શું? સાનુકૂલિત પ્રસરણ. સાનુકૂલિત પ્રસરણ એટલે કે અહીંયા ફેસિલિટી આપવામાં આવે છે. તો કોની ફેસિલિટી આપવામાં આવે છે? તો આ પ્રોટીન. પ્રોટીન એમ કહેશે કે ભાઈ લિપિડ ભલે નથી જવા દેતો, મેં હું ના. તો એ શું કરશે? પ્રોટીન એ જે છે તે પ્રોટીન શું કરશે કે આયનોના વહનમાં મદદ કરે છે. તો આવી રીતે
આયનો જે છે તે શું થશે? પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે છે. હવે આપણે વાત કરીએ એક પોરિન્સ વર્ડની, બરાબર? તો એક્ઝેક્ટલી આ પોરિન્સ શું છે? તો આ પોરિન્સ જે છે ને તે એક પ્રોટીન જ છે. એકચ્યુઅલી પોરિન્સ શું છે? પોરિન્સ જે છે તે પ્રોટીન જ છે કે જે શું આવેલું હોય છે કે જે રંજક કણો, કણાભસૂત્ર અને બેક્ટેરિયા. તો રંજક કણો, કણાભસૂત્ર અને બેક્ટેરિયામાં કે જેમાં શું કરે છે તે એક મોટું છિદ્ર બનાવે છે. અને મોટું છિદ્ર બનાવવાનું કેમ કામ? કે મોટું છિદ્ર બનાવે જેના લીધે શું થશે કે જે મોટા કદના અણુ છે ને તે મોટા કદના અણુઓ આ વાહક અણુમાંથી સરળતાથી પસાર થઈ જશે. તો કેવા હોય ખબર? આ જે પોરિન્સ એટલે કે આ પ્રોટીનના અણુઓ કેવા હોય ખબર? બે પ્રકારના જોવા મળે. એક પ્રોટીનના અણુ એવા હોય કે જે હંમેશા ખુલ્લા રહે એટલે કે એ પસંદગીમાન અણુ જે છે, જો યાદ રાખજો, આ જે સાનુકૂલિત પ્રસરણમાં છે ને આ જે વાહકો કેવા હોય ખબર? પસંદગીશીલ હોય એટલે જરૂરિયાતને અનુસાર શું કરશે? પ્રસરણ થવા દે છે. તો એમાં અમુક પ્રોટીનના અણુ એવા હોય કે જે હંમેશા ખુલ્લા હોય અને અમુક એવા હોય કે જે જરૂર હશે ત્યારે જ ખુલ્લા થાય છે. અને પ્લસ આમાં પોરિન્સ કેવા હોય ખબર? કદને આધારે અલગ અલગ. અમુક પોરિન્સ હોય, પ્રોટીન અણુ હોય કે જે મોટા કદના અણુને પસાર કરવા દેશે. અમુક પોરિન્સ એવા હોય કે જે નાના કદના અણુઓને પસાર કરવા દે છે. અને અહીંયા પણ દ્રવ્યોનું વહન કેવી રીતે થાય છે? વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થાય છે. એટલે કે અહીંયા પણ આ જે સાનુકૂલિત પ્રસરણ છે તો સાનુકૂલિત પ્રસરણમાં પણ એટીપીની આવશ્યકતા રહેતી નથી. સંકેન્દ્રણ ઢોળાંશ, જો તમે વાંચશો ને આ ચેપ્ટર, તેમાં સંકેન્દ્રણ ઢોળાંશ શબ્દ આવશે. સંકેન્દ્રણ ઢોળાંશ એટલે કે સાંદ્રતા એટલે શું કહેવાય? કે આ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જે દ્રવ્યનું વહન થાય છે ને તો એને શું કહેવામાં આવે છે? તો એને સંકેન્દ્રણ ઢોળાંશ કહેવામાં આવે છે કે અણુઓ પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે છે. તો હવે આ જે પદાર્થો છે ને તો આ પદાર્થના વહનની દિશાને આધારે 3 પ્રકારનું વહન જોવા મળે છે. બરાબર? હવે પદાર્થ છે તો પદાર્થના વહનની દિશાને આધારે ત્રણ પ્રકારનું વહન જોવા મળે. હવે 3 પ્રકારના વહન એટલે કયા 3 પ્રકારના વહન? સિમ્પોટ, એન્ટીપોટ અને યુનિપોટ. બરાબર? કેટલા પ્રકારના વહન જોવા મળે? તો 3 પ્રકારના વહન જોવા મળે છે. સિમ્પોટ, એન્ટીપોટ અને યુનિપોટ. તો હવે આ જે 3 પ્રકારના છે તો 3 પ્રકારના પ્રકારો વિશે વાત કરીએ. ચાલો અહીંયા એક ડાયાગ્રામ દોરી દઉં. પહેલાં ચાલો હવે આપણે વાત કરીએ પહેલાં સિમ્પોટ. સિમ્પોટ એટલે શું કહેવાય? આના વિશે વાત. સિમ્પોટ એટલે કે સરખા. સિમ્પોટ એટલે શું કહેવાશે? કે સરખા. બરાબર? તો સરખા 2 અણુઓ જે છે તો એનું વહન એક જ દિશામાં થાય. બરાબર? શું થશે? 2 અણુઓનું વહન કેવું થશે? અણુ એ અને અણુ બી. તો 2 અણુઓનું વહન જે છે તો કેવું એક જ દિશામાં થાય છે. તો એને શું કહેવામાં આવે? તો એને સિમ્પોટ કહેવામાં આવે છે કે જેમાં 2 પદાર્થનું વહન એક જ દિશામાં થાય છે. હવે વાત કરીએ આપણે એન્ટીપોટ. એન્ટીપોટ એટલે યાદ રાખજો વિરુદ્ધ દિશા. એન્ટીપોટ એટલે શું થશે?
તો એન્ટીપોડ થાય છે વિરુદ્ધ દિશા. તો એન્ટીપોડમાં શું થશે કે એક અણુ અંદરની દિશામાં જાય ને તો બીજો અણુ શું થશે બહારની દિશામાં આવે છે. તો એન્ટીપોડમાં એવું કહેશે કે તું અંદર આવશે તો હું બહાર જઈશ. એવી રીતે યાદ રાખવાનું કે એન્ટીપોડ એટલે વિરુદ્ધ એટલે કે એક અણુ અંદર જાય તો એની સામે બીજો અણુ બહાર આવે છે. યુનિપોડ, યુની એટલે એકલું, યુની એટલે શું કહેવાય એકલું એટલે યુનિપોડ કે જેમાં એક જ અણુનું વહન અંદરની દિશામાં અથવા તો બહારની દિશામાં થશે. તો આવી રીતે યુનિપોડ કે જેમાં એક જ પ્રકારના અણુનું વહન એક જ દિશામાં થશે. યુનિપોડમાં શું થશે એક જ પ્રકારના અણુનું વહન એક જ દિશામાં થાય છે. એન્ટીપોડમાં શું થશે વિરુદ્ધ દિશા, એક અણુ અંદર આવશે તો બીજો અણુ બહાર આવશે. સિમ્પોડમાં શું થાય છે કે બે પ્રકારના અણુઓ છે તો બે પ્રકારના અણુઓનું વહન એક જ દિશામાં થાય છે. તો આવી રીતે પદાર્થોના વહનની દિશાને આધારે કેટલા પ્રકાર જોવા મળે છે તો 3 પ્રકાર જોવા મળે છે: સિમ્પોડ, એન્ટીપોડ અને યુનિપોડ. હવે આપણે વાત કરીએ સક્રિય વહન. સક્રિય વહન એટલે કે એક્ટિવ ટ્રાન્સપોર્ટ. આને શું કહેવાશે? આને કહેવાશે એક્ટિવ ટ્રાન્સપોર્ટ. બરાબર, એક્ટિવ ટ્રાન્સપોર્ટ. હવે એટલે શું કહેવાશે? તો આમાં એટીપીની આ પ્રકારના જે વહન છે તો આ પ્રકારના વહનમાં એટીપી એટલે કે શક્તિની આવશ્યકતા રહે છે. તો કેમ શક્તિની આવશ્યકતા રહે છે? કારણ કે અહીંયા જે દ્રવ્યો છે ને તો એ દ્રવ્યોનું વહન સંકેન્દ્રણ, દ્રવ્યોનું વહન શું થશે? તો દ્રવ્યોનું વહન સંકેન્દ્રણ ઢોળાંશ વિરુદ્ધ થાય છે. બરાબર, દ્રવ્યોનું વહન શું થશે? દ્રવ્યોનું વહન સંકેન્દ્રણ ઢોળાંશ વિરુદ્ધ થાય છે. સંકેન્દ્રણ ઢોળાંશ વિરુદ્ધ એટલે શું કહેવાય કે ઓછી સાંદ્રતાથી અણુનું વહન શું થશે? વધુ સાંદ્રતા તરફ થાય છે. એટલે કે ઓલરેડી અણુઓની સંખ્યા વધારે છે તો પણ એને જવું છે. બરાબર, હવે આ જે કોષ છે તો આ કોષની અંદર ધારો કે આપણે વાત કરીએ કે સોડિયમ છે તો સોડિયમ, પોટેશિયમ લઈ લઈએ. ચાલો, પોટેશિયમ છે તો પોટેશિયમની સંખ્યા ઓલરેડી વધારે છે તો પણ બહારથી પોટેશિયમે અંદર આવવું જ છે. બરાબર, એને બહુ જ ઈચ્છા છે કે ભાઈ મારે કોષની અંદર દાખલ થવું જ છે. તો એણે શું કરવું પડે? એડજસ્ટ કરવા માટે શક્તિની જરૂર પડે છે. એટલે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ અણુનું વહન કરવું હોય તો શું થશે? શક્તિની આવશ્યકતા રહે છે. કારણ કે ઓલરેડી ત્યાં અણુઓ ઘણા બધા છે તો પણ વહન થાય તો દેટ મીન્સ એને એડજસ્ટ કરવા માટે શક્તિની આવશ્યકતા રહે છે. તો આવી રીતે આપણે વહનના પ્રકારો જોયા. વહનના પ્રકાર શક્તિની વપરાશની આધારે આપણે 2 પ્રકારના જોયા: નિષ્ક્રિય વહન અને સક્રિય વહન. નિષ્ક્રિય વહન જેમાં પ્રસરણને આપણે સાદું પ્રસરણ પણ વર્ડ યુઝ કરી શકીએ. બરાબર, સાદું પ્રસરણ એટલે કે ડિફ્યુઝન. સાદું પ્રસરણ એટલે આપણે એને જનરલી શું કહીએ? એને આપણે કહીએ ડિફ્યુઝન. બરાબર, ત્યારબાદ સાનુકૂલિત પ્રસરણ અને સક્રિય વહન. તો આ જે 2 પ્રસરણ છે, વહન છે કે જેમાં શક્તિની આવશ્યકતા નથી, જ્યારે સક્રિય વહન કે જેમાં શક્તિની આવશ્યકતા છે. આ બેમાં ફરક એટલો છે કે આમાં કેવું હોય? આયોજનયુક્ત વહન હોતું નથી. જ્યારે સાનુકૂલિત પ્રસરણમાં કેવું હોય છે? આયોજનયુક્ત હોય છે. કેમ આયોજનયુક્ત અહીંયા હોય છે? કારણ કે આમાં કોણ ભાગ ભજવે છે? તો આમાં વહનમાં પ્રોટીન અણુઓ ભાગ ભજવે છે. તો સાનુકૂલિત પ્રસરણ કે જેમાં પ્રોટીન અણુઓ ભાગ ભજવે છે જેના લીધે શું થશે? અણુઓનું વહન આયોજનયુક્ત થાય છે. અને બીજી વસ્તુ કે આમાં જે અણુઓ છે ને એ કેવા હોય છે? ફ્લિપ ફ્લોપ. ફ્લિપ ફ્લોપ એટલે શું કહેવાશે? કે એ ધારો કે અહીંયા આયન જોડાય છે તો શું થઈ જશે? અહીંયા આવી રીતે આયન જોડાય છે એટલે એ શું થશે? અંદરની દિશામાં આવી રીતે ટર્ન થઈ જશે
ટર્ન થઈ જઈને અહીંયા શું કરશે, આયનને અંદરની તરફ મુક્ત કરશે અને મુક્ત કરીને ફરી પાછું પોતાની મૂળ સ્થિતિએ આવી જશે. તો આવી રીતે સાનુકૂલિત પ્રસરણમાં જે પ્રોટીનનો અણુ છે તે ભાગ ભજવે છે કે શું થશે કે અહીંયા આયન જોડાશે, જોડાઈને અંદરની દિશામાં એ ફરે છે, ફરીને અહીંયા આયન મુક્ત કરે, મુક્ત કરીને પાછી પોતાના દિશામાં જતા રહે છે. સક્રિય વહન અને આ જે અણુઓ છે ને કેવા હોય ખબર, હવે ધારો કે અહીંયા આ જે પ્રોટીન, આ બંનેનું કોમન વાત કરે કે આ કેવા હોય ખબર, ખૂબ સંવેદનશીલ હોય. સંવેદનશીલ એટલે ઉત્સેચકોની જેમ સંવેદનશીલ હોય. ઉત્સેચકો કેવું હોય કે પર્ટિક્યુલર પ્રક્રિયાથી સાથે જોડાય, જો બીજો પ્રક્રિયાથી જોડાઈ ગયો તો પછી એ કાર્ય કરશે નહીં. એવી રીતે જો નાનું છિદ્ર હોય એમાં મોટો અણુ આવીને જોડાય તો પછી એ અણુઓનું વહન કરશે નહીં. શું થઈ જશે, સંવેદનશીલ થઈ જાય છે. હવે આપણે આ જે પ્રસરણની પ્રક્રિયા છે બરાબર, તો પ્રસરણની પ્રક્રિયામાં દબાણ પણ ઇમ્પોર્ટન્ટ છે, જેને કહેવાય છે પ્રસરણ દાબ. એને શું કહેવામાં આવે છે, એને કહેવામાં આવે છે પ્રસરણ દાબ. એટલે કે જ્યારે અણુ હોય, પરમાણુ હોય બરાબર, અણુ, પરમાણુ કે પછી અન્ય પદાર્થ કે ચાલો અન્ય પદાર્થ કે પછી આયન બરાબર, આયનો શું થશે, તેમને પ્રસરણ દરમિયાન જે દબાણ સર્જે બરાબર, તો એને શું કહેવામાં આવે, એને પ્રસરણ દાબ કહેવામાં આવે છે. એટલે કે અણુ હોય કે પરમાણુ હોય કે આયન હોય કે જેમને પ્રસરણની ક્રિયા કરવા માટે જે દબાણની જરૂર પડે, જે દબાણ સર્જે બરાબર, તો એને કહેવામાં આવે છે પ્રસરણ દાબ બરાબર. તો આવી રીતે એ પ્રસરણની દરમિયાન જે દબાણ સર્જાય છે તેને કહેવામાં આવે છે પ્રસરણ દાબ. હવે જ્યારે આપણે વાત કરીએ તો તમને ખબર જ હશે, તમે કેમેસ્ટ્રીમાં તો ભણી જ ગયા હશો કે પાણી છે તો પાણીને શું કહેવામાં આવે છે, ઉત્તમ દ્રાવક કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે પાણી છે તો પાણીમાં ખાંડ નાખીએ તો એને શું કહેવામાં આવે, તો એ ખાંડને શું કહેવામાં આવે, દ્રવ્ય કહેવામાં આવે છે. અને ખાંડ પાણીમાં ઓગળી જાય તો પછી હવે આપણે એને શું કહીશું, તો પછી આપણે એને કહીશું દ્રાવણ તરીકે ઓળખશું. હવે તમને દ્રાવણ વિશે બી ખબર જ છે, દ્રાવણ, મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ એમ બે પ્રકારના હોય. સાંદ્ર દ્રાવણ કે જેમાં દ્રવ્યનું પ્રમાણ વધારે અને મંદ દ્રાવણ કે જેમાં દ્રવ્યનું પ્રમાણ કેવું હોય છે, ઓછું હોય છે. તો જ્યારે પણ મંદ દ્રાવણ હોય ને તો એમાં પ્રસરણની ગતિ કેવી હોય છે, વધારે. જ્યારે સાંદ્ર દ્રાવણ હોય ત્યારે શું હોય, પ્રસરણની ગતિ ધીમી હોય છે, કારણ કે ઓલરેડી સાંદ્રતા વધારે છે એટલે પ્રસરણ કેવી હોય છે, પ્રસરણની ગતિ ધીમી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આજે આપણે જે વહન છે તે વહનની ટોપિક કમ્પ્લીટ કર્યો. થેન્ક યુ.